પાલનપુરમાં હનુમાન ટેકરી સર્કલ પર ટ્રાફિક વ્યવસ્થા સુધારવા માટે એક સપ્તાહ પહેલા લાખોના ખર્ચે નવા સિગ્નલ બનાવવામાં આવ્યા હતા, પરંતુ હજુ સુધી તે કાર્યરત ન થતા સ્થાનિકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે. દિલ્હી કંડલા નેશનલ હાઈવેને જોડતો આ સર્કલ શહેરનું સૌથી વ્યસ્ત પોઈન્ટ હોવાથી અહીં રોજ લાંબી વાહનના કતારો અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાતી હોય છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે સિગ્નલ લગાવવાનો મુખ્ય હેતુ ટ્રાફિક નિયંત્રણ અને અકસ્માત ઘટાડવાનો હતો, પરંતુ સિગ્નલ ચાલુ ન થતાં સ્થિતિ યથાવત રહી છે. પરિણામે વાહન ચાલકો મનમાની કરી રહ્યા છે અને પોતાની રીતે અહીંથી પસાર થાય છે. ભીડ પણ વધુ બેકાબૂ બની રહી છે. લોકો કહે છે કે તંત્ર માત્ર પ્રોજેક્ટ શરૂ કરે છે, પરંતુ તેની અમલવારી અને જાળવણી પર ધ્યાન આપતું નથી. આ પહેલા પણ શહેરના એરોમા સર્કલ પર અનેક વખત ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યા હતા, પરંતુ થોડા સમય બાદ તે બંધ થઈ જતા કરોડો નહીં પણ લાખો રૂપિયાનો ખર્ચ અહીં વ્યર્થ ગયો છે. આ અનુભવને કારણે હવે હનુમાન ટેકરીના સિગ્નલ બાબતે પણ લોકોમાં શંકા ઊભી થઈ છે કે શું આ પ્રોજેક્ટ પણ એ જ રીતે નિષ્ફળ જશે. સ્થાનિક વેપારી અને વાહન ચાલકોનો મત છે કે સિગ્નલ લગાવવાથી પહેલા ટ્રાફિક પોલીસની પૂરતી વ્યવસ્થા, માર્ગ પરના દબાણો દૂર કરવા અને યોગ્ય પ્લાનિંગ કરવું વધુ જરૂરી છે. ટ્રાફિક સિગ્નલ જલ્દીથી જલ્દી ચાલુ કરવા જોઈએ. જે ટ્રાફિકની સમસ્યા છે એ ટ્રાફિક સિગ્નલ ચાલુ કરવાથી ઓછી થશે ને જે સ્કૂલ જવામાં કે ઓફિસ જવામાં કે હોસ્પિટલ જવામાં જે રાહદારી જાય છે એના માટે જલ્દી વહેલું તક થશે. પાલનપુર હનુમાન ટેકરી જે ટ્રાફિક સિગ્નલ લગાવવામાં આવ્યા છે એ આવા પાલનપુરની અંદર એક મજાક જેવી જ બની ગયું છે, કારણ કે એરોમા સર્કલ પણ લગાવવામાં આવ્યા હતા. પાલનપુર સંજય ચોકમાં અને પાલનપુર ઠેર ઠેર અલગ જગ્યાએ સિગ્નલો લગાવ્યા છે. આજ સુધી ક્યાંય પણ ચાલુ કરવામાં નથી આવતા. ફક્ત ગ્રાન્ટ ઉધારવા માટે ચાલુ કરીને ફરી પાછા બંધ કરી દેવામાં આવે છે અને ટ્રાફિક સિગ્નલ લગાવવાથી ટ્રાફિક હલ થાય એ શક્ય જ નથી. પાલનપુરમાં જે હનુમાન ટેકરી આગળ જે સિગ્નલ લગાવવામાં આવ્યા છે પણ હજી સુધી ચાલુ કરવામાં આવ્યા નથી. પણ જો ચાલુ કરવામાં આવે તો ટ્રાફિકની સમસ્યા બચી જાય, ટ્રાફિકની સમસ્યા ઓછી થતી જાય દિવસે દિવસે સિગ્નલ ચાલુ થાય તો. પણ સિગ્નલ ચાલુ કર્યા છે પણ હજી સુધી કોઈ એનું ચાલુ કરવામાં આવ્યા નથી. હવે ટ્રાફિકની સમસ્યા દિવસે દિવસે વધતી જાય છે, તો સિગ્નલ હાલની તારીખમાં બંધ પડ્યા છે, એટલે સરકારના પૈસા તો પડી જ ગયા છે.